સમયસાર મતલબ આપણા જીવનમાં વ્યતીત થતો સમય એ સમય એનું સાર શું? ભગવાન તો કહે છે કે મેં કેટલી સંપત્તિ પ્રાપ્ત કરી, મેં કેટલી સત્તા પ્રાપ્ત કરી, મેં કેટલા સંબંધો ડેવલપ કર્યા, મેં કેટલા સાધનો પ્રાપ્ત કર્યા, મેં કેટલી લક્ષ્મી પ્રાપ્ત કરી, મેં કેટલું સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખ્યું, આનું મહત્વ નથી. સમયસાર એટલે ગમે તે સંજોગોમાં પોતે સાર શું કાઢ્યો એ જ હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. અવસ્થા માત્ર કુદરતી રચના છે. કેવી રચના છે? અવસ્થા માત્ર કુદરતી રચના છે જે પરને પરાધીન છે. પાછી કેવી? અને પોતે પાછી વિયોગી સ્વભાવની છે. કેવી છે? સંયોગો કેવા છે? વિયોગ કરવાના નથી, સ્વભાવથી થવાના છે. આવા સંજોગોની અંદર સાર શું નીકળ્યો? તો હું નિશ્ચય નિર્ણયથી કેવળ હું આવતો પણ નથી અને જતો પણ નથી. મન વચન કાયાથી ભોગવાતા કર્મને હું ભોગવતો પણ, મારો જન્મ જીવન કે મૃત્યુ પણ નથી હું કર્મ બાંધતો કે નથી હું કર્મ ભોગવતો. આ મારો સ્વભાવ છે. એટલે સાર ગમે તેવી અવસ્થાઓ, લાખો રૂપિયા કમાયા છતાં ખ્યાલ આવવો જોઈએ કે આવક એ પાપ પુણ્યનું સાધન છે અને જાવક એ પણ પાપ પુણ્યનું સાધન છે. એ મારું સ્વરૂપ કે મારો સ્વભાવ કે મારો ભોગવટો. હું તો આ બધાથી સર્વથા મુક્ત નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. આનો સમય સાર કહેવાય. શું કહેવાય? દરેક સમયનો સાર કાઢવો એનું નામ સમય સાર. એટલે બહારના ઉદયમાં જે બી આપણે કર્મો આવતા હોય એની અંદરમાં એવી જાગૃતિ આપણે ગોઠવવાની કે આ અંતે એનો સાર શું નીકળે છે. બસ કે કશું જ આપણે પામતા નથી, ખાલી આપણે એનું માલિકી ખાલી કરીએ છીએ અથવા તો એના ભોગતા બનીએ છીએ અને કર્મ બાંધીએ છીએ ખાલી. એ રીતે જ અંદરમાં જાગૃતિ રાખવાની. બસ 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 ખાલી જ્ઞાન એટલે જાગૃતિ. જ્ઞાન એટલે ત્યાગ નહીં, ક્રિયા નહીં, પ્રકૃતિને બદલવાની નહીં. સમજાય છે? જ્ઞાન એટલે અવેરનેસ, જાગૃતિ. જેમાં વ્યવહાર જગતમાં ઉગાડી આંખ હોય તો આપણને બધું દેખાય, બુદ્ધિથી સમજાય. એવું જ્ઞાન એટલે અંદરની આંખો ઉગાડી રાખવાની. કઈ? અંદરની. એ અંદરની આંખ કઈ છે? તો કે હું પોતે નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું.